શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો 355 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 મુજબ રજિસ્ટર્ડ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને શિક્ષાની બાબતમાં શિસ્ત વિષયક પગલાઓ લેવાની સત્તા કોને છે? બી. શાળાના સંચાલકને। 56 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો રૂલ 1974 અનુસાર માધ્યમિક શાળાના કર્મચારીને સરકારના નીતિ નિયમોને આધીન ગ્રાન્ટ મળવાપાત્ર ન હોય તેવા સંજોગોમાં પણ વેતન ચૂકવવાની જવાબદારી કોની છે? ડી. શાળા સંચાલક મંડળની। 57 વહીવટી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ કર્મચારીએ ટ્રિબ્યુનલમાં કેટલા દિવસમાં અરજી કરવી પડે? બી. 30 દિવસમાં। 58 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો રૂલ 1974 અનુસાર બોર્ડે રજીસ્ટર કરેલ શાળાઓની યાદી વિભાગને દર વર્ષે આપવાની જોગવાઈ કયા નિયમમાં છે? ડી. નિયમ 4.1 th। 59 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો રૂલ 1974 અંતર્ગત પરીક્ષા સમિતિમાં વિનિયમ 8.1.3 માં ઉલ્લેખાયેલા હોય તે સિવાયના બોર્ડના સભ્યોમાંથી બોર્ડે નિમવાના 4 સભ્યોની નિયુક્તિ કઈ કલમના આધારે કરવામાં આવે છે? એ. 8.1.4 સાઇટ સામાન્ય રીતે અપવાદરૂપ કિસ્સા સિવાય શાળામાં એક સમયે વધુમાં વધુ કેટલા દિવસની પ્રાસંગિક રજા મંજૂર કરી શકાય? એ. 15 દિવસ। 61 દરેક વર્ગમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ શાળાએ લેવા જોઈએ? બી. 60। 63 નીચેના પૈકી કઈ બાબતનો શિક્ષાત્મક કાર્યવાહીમાં સમાવેશ થતો નથી? ડી. ફરજ મોકૂફી। 65 વિવિધલક્ષી હાઈસ્કૂલ એટલે ઓછામાં ઓછા 2 ભિન્ન અભ્યાસક્રમ આપતી હાઈસ્કૂલ। 66 ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી માટે શાળાઓમાં કયો કાર્યક્રમ યોજાય? બી. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ। 66 ગુજરાત રાજ્ય શૈક્ષણિક કાયદા સુધારા વિધેયક 2010 ના કયા નિયમમાં નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ એ પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સમિતિના સભ્ય સચિવશ્રી તરીકે કામ કરશે તેવું ઠરાવેલ છે? બી. 3.2 67 નવી ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે કોને અરજી કરવાની હોય છે? સી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને। 68 પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને દરરોજ કેટલા કલાકનું ગૃહકાર્ય આપવાની જોગવાઈ છે? એ. ગૃહકાર્ય આપવું નહીં। 69 પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં કેટલા વર્ષ પૂર્ણ કરેલ બાળકને જ પ્રવેશ આપવામાં આવે છે? ડી. 6 વર્ષ। 70 એક જ વિસ્તારમાં આવેલી એક શાળામાંથી બીજી શાળામાં વિદ્યાર્થીની બદલીની મંજૂરી ખાસ કિસ્સામાં કોણ આપે? ડી. વહીવટી અધિકારી। 71 પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે ડી. કલમ 44 હેઠળ રાખેલું ફંડ। 72 દરેક સ્કૂલ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું રહેશે? બી. 12 થી 16 સભ્યોનું। 73 જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં વહીવટી અધિકારીની નિમણૂક કોણ કરશે? બી. રાજ્ય સરકાર। 74 કોઈ એક ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષક સંચાલકશ્રીને તેનું રાજીનામું રજૂ કરે છે તે બાબતે નીચેના પૈકી શું સાચું છે? ડી. વહીવટી અધિકારી સમક્ષ રાજીનામું રજૂ કરેલ હોય તો અમલી રહેશે। 75 ખાનગી પ્રાથમિક શાળાના પટાવાળાની જન્મ તારીખ 5 જુલાઈ 1957 છે તો તેની નિવૃત્તિની તારીખ કઈ થશે? સી. 31 જુલાઈ 2017। 77 એક ખાનગી પ્રાથમિક શાળા પત્ર વ્યવહાર કરનાર વ્યક્તિનું નામ અને સરનામું બદલવા માંગે છે। આ અંગેની જાણ આ વ્યક્તિની નિમણૂક તારીખથી કેટલા દિવસની અંદર સ્કૂલ બોર્ડની કચેરીમાં કરાવવી જોઈએ? ડી. 15।
78 ખાનગી પ્રાથમિક શાળાના સ્ટાફ તરીકે નિમાનારી વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? એ 18 વર્ષ કરતાં ઓછી અને 25 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. 79 ખાનગી પ્રાથમિક શાળા બંધ કરવા સંચાલક મંડળે કેટલા સમય પહેલા અધિકૃત અધિકારીને અરજી કરવી જોઈશે? ડી. ઓછામાં ઓછા 6 માસ પહેલા. એનસી અનુદાનિત માધ્યમિક શાળાઓને નીચે પૈકી કયા પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવતી નથી? ડી. પ્રોત્સાહક ગ્રાન્ટ. 81 ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964 ના કયા નિયમ મુજબ મંદ વિદ્યાર્થીઓના ખાસ શિક્ષણની જોગવાઈ થયેલ છે? એ. નિયમ 36. 82 બીજા દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતે સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 ના કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલ છે? નિયમ 14. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના કર્મચારીના બરતરફીના કિસ્સામાં અધિકૃત કરેલ અધિકારી કેટલા દિવસમાં પોતાનો નિર્ણય જણાવવો જોઈશે? એ. 45 દિવસ. 84 માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષની મુદત કેટલી હોય છે? રાજ્ય સરકાર ઈચ્છે ત્યાં સુધી. 85 માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલા સમયનું ગૃહકાર્ય સ્વાધ્યાયન અર્થે આપવું જોઈએ? બી. 2 કલાકનું. 86 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને અધિનિયમની કઈ કલમ હેઠળ સ્થાવર અને જંગમ બંને મિલકત ધરાવવાની સત્તા છે? એ. કલમ 3. 87 સરકારી માધ્યમિક શાળાના સ્થળ ફેરફાર અંગેની મંજૂરી આપવાની સત્તા કોને છે? સી. કમિશનરશ્રી શાળાઓની કચેરી. 89 ગુજરાત માધ્ય અને ઉચ્ચ માધ્ય શિક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કયા અધિનિયમ હેઠળ બોર્ડને ઉપનિયમો કરવાની સત્તા પ્રાપ્ત થયેલ છે? અધિનિયમ 5(5). 90 ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમથી બોર્ડના સભ્યોની ગેરલાયકાતો નક્કી થયેલ છે? ડી. અધિનિયમ 57. 90 રજીસ્ટર થયેલ માધ્યમિક શાળા બંધ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સમય પહેલા શાળાએ બોર્ડને જાણ કરવી જોઈએ? 6 માસ. 91 માધ્યમિક શાળામાં 750 વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તે શાળાને કાર્ટૂન સંવર્ગના કેટલા કર્મચારીઓ મળવાપાત્ર થાય? સી. 2 માસ. 92 શાળાનું તમામ રેકર્ડ કોના કબજામાં હોવું જોઈએ? એ. આચાર્યશ્રી. 93મો કોઈ શાળા આગળના વર્ષના ઓડિટ સ્ટેટમેન્ટ જૂન માસના અંત સુધીમાં ડી. ઈ. ઓ. શ્રીને રજૂ ન કરે તો નીચે પૈકી કઈ કાર્યવાહી કરવાની થાય? એ. નિભાવ ગ્રાન્ટનો બીજો અને ત્રીજો હપ્તો ચૂકવો નહીં. બી. અનુદાનનો અને તે પછીનો હપ્તો ચૂકવો નહીં. સી. સીધા પગાર યોજના હેઠળ અપાતી પગાર ભથ્થાની ગ્રાન્ટ બંધ કરવી. જવાબ એ, બી અને સી ત્રણેય મુજબ કાર્યવાહી કરવાની થાય. 94 માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં એક વિદ્યાર્થી દીઠ કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? બી. 800 ફૂટ. 95 ગુજરાત માધ્યમિક વિનિયમો કઈ તારીખથી અમલમાં આવેલ છે? 16મી માર્ચ 1974. 96 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમના આધારે બોર્ડના અધ્યક્ષને ખાસ બેઠક બોલાવવાની સત્તા છે? વી. 15(2). 98 ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964 મુજબ કલમ ઋણ 22(3) અનુસાર શાળામાં છોકરીઓ અને મહિલા શિક્ષિકાના પ્રમાણ શું નિયત થયેલ છે? એ. 40 છોકરીઓ દીઠ એક શિક્ષિકા. 99 ખાનગી પ્રાથમિક શાળાઓમાં માન્યતા સિવાય પ્રાથમિક શિક્ષણ આપી શકાય નહીં. આ બાબત ગુજરાત શૈક્ષણિક સુધારા વિધેયક 1986 ની કઈ કલમમાં છે? એ. 40 ક.
100 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ 7 નીચે પૈકી કઈ બાબતોનું છે? 1. માન્ય શાળાઓ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.